વડોદરા શહેર કીર્તિ મંદિર સ્થિત દત્તાત્રેય મંદિરમાં ગુરુ પૂર્ણિમાની ભક્તિ સભર ઉજવણી કરાઈ। સમગ્ર દેશમાં ગુરુ પૂર્ણિમાના પર્વની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરાના સૌથી પૌરાણિક એવા કીર્તિ મંદિર ખાતે આવેલા શ્રી દત્તાત્રેય ભગવાનના મંદિરમાં પણ ગુરુ પૂર્ણિમા મહોત્સવની વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે। આ અંગે માહિતી આપતા મંદિરના અગ્રણીએ જણાવ્યું હતું કે આ મંદિરમાં મહારાજની સમાધિ આવેલી છે, જેઓ ગાયકવાડ સરકારના ગુરુ હતા। તેમના ગુરુસ્થાન તરીકે અહીં શ્રી દત્તાત્રેય ભગવાનની સ્થાપના કરવામાં આવી છે, જે વડોદરાનું અત્યંત પૌરાણિક અને મહત્વનું મંદિર છે। ગુરુ પૂર્ણિમાના પર્વ નિમિત્તે સવારે ભગવાનનો વિશેષ અભિષેક અને મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ સવારે 8:30 વાગ્યે આરતી સંપન્ન થઈ હતી। આ ઉપરાંત સાંજે 8:30 કલાકે પણ ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું છે। હિન્દુ સંસ્કૃતિમાં માતા પિતાને સાચું જ્ઞાન આપનારા ગુરુનું સ્થાન સર્વોપરી છે। ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુનું પૂજન કરી તેમના આશીર્વાદ અને ઋણમાંથી મુક્ત થવાનો આ પવિત્ર દિવસ છે। વડોદરા શહેરના તમામ દત્ત ભક્તોને આ પવિત્ર અવસરે કીર્તિ મંદિર સ્થિત દત્ત મંદિરમાં પધારી ગુરુદેવ દત્તાત્રેય ભગવાનના આશીર્વાદ અને પ્રસાદનો લાભ લેવા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે। અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત। આજે આષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂનમ તરીકે ઉજવવામાં આવે છે અને દત્તાત્રેય ભગવાન કે જેમણે પોતે 24 ગુરુ કરેલા અને એમને દત્તાત્રેય ભગવાને જે 24 ગુરુ કરીને એમાં ઘણા બધા એટલે નાનામાં નાની વસ્તુ પણ એમને ગુરુ તરીકે બધાને આપણાને કંઈક ને કંઈક શીખવા મળે છે, તો એ આપણા ગુરુ જ કહેવાય। તો દત્તાત્રેય ભગવાને આવા 24 પ્રકારના ગુરુ કરેલા અને આ ગુરુનું ઋણ ચૂકવવાનું આજનો દિવસ ગુરુ પૂનમ કહેવાય। જે જ્ઞાન આપણે ગુરુ પાસેથી મળેલું છે એનું ઋણ તો આપણે ચૂકવી નથી શકતા, પણ એમને કંઈક ને કંઈક પૂજન કરીને એમને આજનો દિવસ એમનું વંદન કરીને એમના આશીર્વાદ લેવાનો હોય છે। દત્તાત્રેય ભગવાન કે જેવા આજે આ કુબેરેશ્વર દત્ત મંદિર છે, જેમાં કુબેરેશ્વર મહારાજની સમાધિ સ્થાન છે અને એના ઉપર શિવલિંગનું સ્થાપન કરવામાં આવ્યું છે અને એ દત્ત સંપ્રદાયના હોવાથી અહીંયા દત્તાત્રેય ભગવાનની મૂર્તિ સ્થાપન થઈ। વડોદરામાં સૌથી પૌરાણિક મંદિર છે આ કુબેરેશ્વર દત્ત મંદિર અને દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત છે, તો અહીંયા બધા ભક્તો દર્શનાર્થે ગુરુવારે આવે છે। આજના દિવસમાં ભગવાનનું વિશેષ શૃંગાર કરવામાં આવ્યો છે અને સવારે ભગવાનની મહાપૂજા અભિષેક થયો, સાંજે 8:30 વાગે આરતી થશે, ભજન સંધ્યા વગેરે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, તો બધા જ ભક્તો આવીને દર્શનનો લાભ લે। ગુરુદેવ દત્ત।